એટલે સ્વામી બાપા ઉતારે પધાર્યા અને તે વખતે ત્યાં આગળ વિવેકસાગર સ્વામી અને બીજા સંતો જે આયોજકો હતા એમને કીધું કે હવે પાણી લ્યો, આવું ક્યારે ગોઠવવું નહીં. સમાસ તો ભગવાનની ઈચ્છાથી થાય છે. મહારાજ જેમ મરજી હશે એમ થશે. એટલે આવું બધું ગોઠવીને આપણી મર્યાદામાં ફેરફાર થાય એ આ તો ભગવાનની ઈચ્છાથી સારું કહેવાય કે આ પ્રમાણે મોટા સમુદાયની અંદર 2000 જેટલા ધર્મગુરુઓ ભેગા થયા હોય અને એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવ્યો નહીં તો એ ભગવાનની ઈચ્છા. પણ હવે પછી ક્યારે આપણે એમાં આગળ વધવું નહીં. તો જો એમના જીવનની અંદર આ નિષ્કામ ધર્મની બાબતની અંદર સ્વામીશ્રી એટલા બધા સચોટ હોય છે કે જેના કારણે કરીને આપણને એમનો ગુણ આવે ને. એટલે યોગી મહારાજ કહેતા ને ઘણી વખત કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મમૂલ વાસ લેશે રે. નિષ્કુળાનંદ સ્વામી જેવા નિષ્કુળાનંદ સ્વામી પણ આ કડી લખી ગયા કે આવા એકાંતિક સત્પુરુષ, જે પરમ એકાંતિક સત્પુરુષ, જે અક્ષર બ્રહ્મ છે, એમને વિશે એ દિવ્ય ભાવ કહેતા કે આ પ્રકારની સમજણ એમનામાં જો ખરેખર છે એવું આપણે સમજીએ અને જેને કહેવાય કે આ બધા દોષોથી પર છે એવું જો આપણે બરાબર અંતરથી માનીએ ને તો આપણા પણ દોષ ટળી જાય. ગમે એવા આપણે કામી એટલે કહેતા કે કામાદિક દોષથી આપણે ભરેલા હોઈએ પણ છતાંય ભગવાન અને સંત દયા કરે ને ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણને આ બધા દોષ ટળી જતા હોય છે. એટલે આપણે યાદ રાખવાનું કે સાધના આ સત્સંગની અંદર આવ્યા પછી આપણે કઈ કરવાની. તો યોગીજી મહારાજ પોતે વાત કરતા કે આપણને જે મળ્યા છે એ સત્પુરુષ, એ સત્પુરુષને નિર્દોષ જાણવા. બસ એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. આપણામાં જે કંઈ દોષ આપણને દેખાય છે અને એને ટાળવા હોય તો એક જ રસ્તો એટલે એક જ કે આવા ગુણાતીત સંતને નિર્દોષ સમજવા, એમે નિષ્કામી સમજવા. તો પછી કોઈ દિવસ વાંધો આવે નહીં અને દોષ ટળી જાય. એટલે એટલા માટે થઈને આપણને મહારાજ અહીંયા આગળ આ વાત કરે છે. પછી આપણે જોઈએ તો મહંત સ્વામી મહારાજ પણ જ્યારે વિચરણની અંદર ગયા હોય પરદેશમાં ત્યારે પણ એમને પહેલેથી જ યોગીજી મહારાજના વખતથી એવો સંકલ્પ અને નિયમ હશે કે પ્લેનની અંદર બેસે એટલે પાણીનું ટીપું પણ પીવાનું નહીં. હવે આપણે જાણીએ કે ઘણી વખત તો 8-8 કલાકની મુસાફરી હોય તો સ્વાભાવિક રીતે આપણે એવી વ્યવસ્થા પણ હોય અને આપણી અનુકૂળતા થઈ હોય તો ટાઈમે જમવું હોય તો જમી પણ શકાય. પણ એને બદલે 2014ની સાલની અંદર જ્યારે કહેવાય છે કે અંદરો અંદર જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય અને ત્યારે પ્લેનમાં બેસવાનું થાય ને તો પણ કહેવાય છે કે પાણીનું ટીપું પણ લેતા નહીં. આ એક યોગીજી મહારાજની આજ્ઞાને અને મહારાજની આજ્ઞા સમજીને પોતે એ રીતે પાળતા રહ્યા, જેના કારણે કરીને આપણને એવા સત્પુરુષને વિશે એવો ગુણ દેખાય, નિર્દોષ દેખાય, નિષ્કામી છે એવું આપણને દેખાય. અને એમ અંતરથી માનવાનું છે, અંતરથી આપણે એમની સાથે એવી રીતે જોડાવાનું છે કે હે સ્વામી, આપ તો મહાનિષ્કામી છો, તો આપના યોગે અમને પણ અમારા જીવનની અંદર નિષ્કામી બનાવજો. એવા સાચા હૃદયના ભાવથી જો આપણે આ પ્રમાણે કરીએ ને તો સ્વામી કહે છે કે કોઈ વાંધો આવે નહીં. એટલે આમાં તો સત્પુરુષ તો આપણને ખરેખર જેમ મહંત સ્વામી મહારાજ કહે છે ને કે ભગવાન અને સંત સાચા છે, એ સાચા છે એવું માનવું
એ આપણી ફરજ છે. એ ખોટા છે એવું આપણે માનીએ છીએ. ખોટા એટલે કે કદાચ આપણને શંકા કુશંકા જેવું રહેતું હોય તો એના કારણે કરીને આપણા જીવનની અંદર પણ આપણે પણ એવું ને એવું જ રહે. એટલે એટલા માટે થઈને સવળી સમજણ આપણી આ જ રાખવાની કે આપણને મળ્યા જે ગુણાતીત સત્પુરુષ, અને એમાં મહારાજના શબ્દ પ્રમાણે અતિશય મોટા પુરુષ. અતિશય મોટા પુરુષ એટલે જેની સભામાં લાખો માણસો ભેગા થતા હોય એવું નહીં, પણ કહે છે કે એકલા બેઠા હોય તો પણ એમને પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ અને ઈષ્ટદેવ પ્રત્યેની ભાવના એટલી ને એટલી જ હોય. જ્યારે આપણે કેવું હોય છે, એકલા હોય ત્યારે તો આપણને મન ફાવે એમ આપણે કરી નાખીએ. જ્યારે સત્પુરુષ એકલા હોય કે જાહેરની અંદર બેઠા હોય તો પોતાનું ચિત્ત તો ભગવાનના સ્વરૂપને વિશે જ લાગેલું હોય. એટલે એવા જે મોટા પુરુષ, અને એ પોતે ખરેખર આ દ્રષ્ટિએ જોવા જઈએ તો નિષ્કામી તો છે જ, પણ આપણે એમને નિષ્કામી સમજીએ તો એક વાત વાસ્તવિક છે કે જે પૈસાદાર છે એને આપણે પૈસાદાર સમજીને આપણે એની પાસે માગણી કરીએ તો આપણને કંઈક મળે, પણ પોતે જ માગી ખાતો હોય એ બીજાને શું આપવાનો? એમ સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર સ્વામિનારાયણનું નામ લે કે પછી અન્ય સંપ્રદાયની અંદર હોય, એ દરેક વ્યક્તિ પોતપોતાની કક્ષા પ્રમાણે હોય, બરાબર છે. પણ આપણે વિચાર એટલો કરવાનો કે આવા જે અતિશય મોટા પુરુષ છે અને એ નિષ્કામી છે અને હું કામી છું. હવે વાત વાસ્તવિક ક્યાં આવે છે કે નિષ્કામી પુરુષને વિશેનો આપણો એક ભાવના, આપણી જેને કહેવાય ને કે નિર્દોષ ભાવ આપણને રહે તો આપણામાં પણ આ કામાદિક દોષ એ જતા રહેતા વાર લાગતી નથી. ત્યાર પછી મહારાજ પોતે વાત આગળ કરતા કહે છે કે અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પડે તો ગમે તેવો નિષ્કામી હોય ને તોય પણ અતિશય કામી થાય. મહારાજ કહે છે કે સત્પુરુષને વિશે, આવા એકાંતિક સંતને વિશે, ભલે સંપ્રદાય અલગ અલગ હોય પણ એ ગુણાતીત સંતને વિશે જો એને કામીપણાનો ભાવ દેખાય, મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પડે એટલે દેખાય એમ. કારણ કે આમાં કેવું છે, આપણામાં જેવું હોય ને એવું જ મોટા પુરુષમાં લગભગ લોકો જોતા હોય છે. જેમ કે છે ને કે અરીસાની અંદર આપણે આપણું મોઢું જોઈએ તો મોઢાના અમુક ભાગ ઉપર કાળા ડાઘ પડેલા હોય તો આપણે એ અરીસાનો વાંક કાઢીએ એ ખોટું છે. અરીસો તો તમને સ્પષ્ટ બતાવે છે કે ભાઈ તમારા મોઢા ઉપર આ પ્રમાણે કોલસાના કે ગમે તે રંગના કાળા ડાઘ પડ્યા છે, એટલે તમે એને સાફ કરો. પણ સ્વામી કહે છે કે અરીસાએ મારું મોઢું બગાડ્યું એવું જો કોઈ વિચારતું હોય તો એ એની ભૂલ છે. એમ એકદમ શુદ્ધ હૃદયથી અને શુદ્ધ પવિત્ર જીવન જીવનારા આવા નિષ્કામી પુરુષ હોય એને જો પોતે કામી સમજે અને કામાદિક દોષનો જેને કે દોષ પડે તો ગમે એવો નિષ્કામી હોય ને, આમાં ઘણી વખત સાધના કરીને એ અક્ષર બ્રહ્મની જેટલી સાધના એ તો પહોંચી શકતા જ નથી કોઈ, પણ કહે છે કે દેહે કરીને આ પ્રમાણે કહેવાય છે કે ધર્મ નિયમ પાળે એટલે લોકોને લાગે કે દેશ વિદેશમાં જાય છે અને છતાં પણ કનક કામિનીનો યોગ થાય તો એ વિચલિત થતા નથી એવું. પણ અંતરની અંદર જો ઘાટને સંકલ્પ થયા કરતા હોય, હવે એને તો કોણ જોવાનું છે? એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ અને કાં તો ગુણાતીત સત્પુરુષ જોઈ શકે, એ સિવાય તો કોઈ જોઈ શકે એમ નથી. એટલે એટલા માટે થઈને આપણે એક એ વિચાર કરવાનો કે આપણામાં તો કામીપણાની અને જેને કહેવાય ને કે દોષ પડેલા છે, તો એ દોષ આપણને જો સત્પુરુષને વિશે દેખાય તો આપણે પણ કહેવાય છે કે ગમે એવા નિષ્કામી હોઈએ તો પણ
આપણા કહે છે કે આપણા જીવનની અંદર આપણે પણ કામી થઈ જઈએ. યાલાથી સ્વામીશ્રી VBUની પાન આફ્રિકન પેપર મિલમાં પગલાં કરી રાત્રે 8 વાગ્યે એલ્ડોરેટ આવી પહોંચ્યા. અહીં રાત્રિ રોકાણ કરીને તારીખ 9 જાન્યુઆરીની બપોરે 1:30 વાગ્યે નકુર પધાર્યા. અત્રેના ઉત્સાહી ભક્તોએ ગોઠવેલા કાર્યક્રમ મુજબ તારીખ 11 જાન્યુઆરીના રોજ સ્વામીશ્રી લેક બોગારિયાને પાવન કરવા પહોંચ્યા. અહીં કુદરતી રીતે જમીનમાંથી ઉછાળા મારતું ગંધયુક્ત ગરમ પાણી નીકળે છે. ઘણી જગ્યાએ આ પાણીનો દબાણ ઊંચો હોવાથી 10-10 ફૂટ ઊંચી ઓછળો છોડ ઉડે છે. તેથી વરાળના ગોટે ગોટાનો બાફ લેવા સૌ દૂર દૂરથી આવે છે. સ્વામીશ્રીને પણ ત્યાં ભક્તો આગ્રહથી બેસાડ્યા, પરંતુ બેસતા વેત ઉછળી આવેલી સ્વામીશ્રીની કલ્યાણ ભાવના જળફુવાળા કરતાં ઊંચે જઈ પહોંચી. તેઓ સત્સંગમાં જે સંતો ભક્તો માંદા હોય એમના રોગ નીકળી જાય તે માટે બાફ લેતા લેતા અડધો કલાક સુધી ધૂન કરાવી. તેથી કોઈક રમૂજમાં બોલ્યું, ધૂન બહુ ચાલી, બ્રહ્માના રોગ ટાળવા છે, બહુ દેશ ફર્યા તેના રોગ ટાળવા છે. સ્વામીશ્રીએ જણાવ્યું. તેઓના ઉદાર અને ઉમદા આશય આ શબ્દોમાં પડઘાયા. આ વખતે એક સંતે કહ્યું, બાપા, સારંગપુરમાં મચ્છર બધા મરી જાય એવી ધૂન કરો. આ સાંભળી હસી પડેલા સ્વામીશ્રી બોલ્યા, એવો વિચાર ન કરાય, મચ્છર બીજે જાય, સૌને સુખ થાય. તેઓની પ્રકૃતિ પોતાને સુખ જો પામવા બીજાનું ન બગાડે નહીં, તે અનુસાર સ્વામીશ્રી સૌના સ્વાસ્થ્યની સુખાકારી માટે ધૂન ગજાવતા રહ્યા. અંતે કહ્યું, બફા સો નફા, વાય એટલા ઘા. આ એર કન્ડિશનરને બધું કરે એ શરીર માટે સારું નહીં, આમાં અંદરનો કચરો નીકળી જાય. એમ ગમત કરાવતા ધૂન પૂરી કરી. ધૂન બાદ સ્વામીશ્રીએ કીર્તન ગાવાની આજ્ઞા કરતા સંતોએ પોતે પરમ બ્રહ્મ છે સ્વામી સહજાનંદ પદ ઉપાડ્યું. પછી સૌની વિનંતીથી બાફમાં રાહત પમાડે તેવી અમી વર્ષા કરતા સ્વામીજીએ કહ્યું, આ બાફ લીધો એટલે શરીરના રોગ નીકળી જાય. આપણે ભજન કર્યું એટલે અંતરનો રોગ પણ નીકળી જશે. પ્રબળ પ્રતાપ શું? પોતે તપ કર્યું ને સુખ આપણને આપ્યું. શ્રીજી મહારાજ, સાસુજી મહારાજ, યોગીજી મહારાજે કેટલો દાખલો કર્યો. અત્યારે દુઃખ નથી, મનમાં દુઃખ છે. તે સત્સંગમાં ટળશે, બીજે નહીં ટળે. ભગવાનને રાજી કરવા છે એવું બળ રાખીશું તો ટળશે. એવા પુરુષ સાક્ષાત મળ્યા અને જોગમાં પડ્યા છે તો શરીરના મનમાં રોગ નીકળી જશે, પણ પડ્યા રહેવું પડે. અહીં એવો શુભ સંકલ્પ કરીએ કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સર્વત્ર પ્રસરે, દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ જાય, દુનિયામાં સ્વામિનારાયણનું નામ ગુંજતું થઈ જાય, બધાના જીવમાં મહારાજ બેસી જાય. સંતો નાના છે પણ મોટા છે, નવા છે પણ જૂના છે, જ્ઞાન સમર્પણે કરીને વૃદ્ધ છે, યુવકો પણ દેશ પરદેશમાં બળ્યા છે. આમ 1 કલાક સુધી બ્રહ્મકુંડના કાંઠે વાત તાપનું સુખ લઈ સૌ ઉઠ્યા. વરાળ સ્નાન બાદ દૂર ઝાડના છાયામાં બાંધેલા તંબુ પાસે સૌ આવી પહોંચ્યા. અહીં ઠાકોરજી અને સ્વામીશ્રીને સુંદર આસન પર બિરાજમાન કર્યા. પણ જેવો ઠાકોરજી સમક્ષ થાળ મુકાયો કે સ્વામીશ્રી સોફા પરથી ઉઠી નીચે બેસી ગયા અને થાળ ગાવા લાગ્યા. પછી એ જ સ્થળે પંગત કરી સૌએ અલ્પાહાર લીધો. નાસ્તા બાદ સ્વામીશ્રી અઢેલીને નીચે જ બેસી રહ્યા અને સાંપ્રદાયિક ઇતિહાસની જૂની જૂની વાતો સંભળાવવા લાગ્યા. સ્વામીશ્રીની સ્મૃતિ સતેજ બુદ્ધિ સૂક્ષ્મ અને નિરીક્ષણ ચોકસાઈવાળું, વળી નિર્નિક્ષીરનો વિવેક હંસની કક્ષાનો. માનવીય પ્રકૃતિ અને પ્રવૃત્તિના પણ પોતે ઊંડા અભ્યાસી. તેથી જ્યારે તેઓ તવારીખોના પાના ઉઘાડતા ત્યારે અતીતમાં ડોકિયું કરવાનો સૌને અનહદ સુખ આવતું. આ સુખમાં આજે 1.5 કલાક જેટલો સમય ક્ષણની જેમ પસાર થઈ ગયો. એ સુખમાં આજે 1.5 કલાક તો વીતી ગઈ. લગભગ 3:15 વાગ્યે આ ઇતિહાસ કથા પૂરી કરી સ્વામીશ્રી બોલ્યા, ચાલો કથા કરીએ. પર્યટનમાં પણ આહનિકનો પીરિયડ તેઓ ચૂક્યા નહીં. તેથી લોયા પ્રકરણના 13મા વચનામૃતનું વાંચન થયું. તેના આધારે ભવનું ભાથું બંધાવતા સ્વામીશ્રી બોલ્યા, સત્પુરુષ કારણ છે, એમાં બંધાવું, કાર્યમાં બંધાવું નહીં. બાવાના ચાંદે ચાંદ, બીજી ભાજંગડ ન કરવી, બીજું મમત ન રાખવું, તો કોઈ દાડો વાંધો ન આવે. ગમે તે મંદિરમાં મૂકે, ગમે તે સેવા સોંપે, પણ મમત ન થાય. મન ધાર્યું મૂકી દેવું, આપણે આપણું કરી લેવું, પોતાનું કાઢવું, બીજાનું જોવું નહીં. સત્પુરુષને પ્રધાન રાખવા, કારણમાં બંધાયા પછી બીજો વિચાર ન કરવો. ક્રિયાને લીધે અહમ મમત્વ થઈ જાય છે. આટલી વાત કરીને સ્વામીશ્રીએ ગઢડા અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત વંચાવ્યું. પછી તેના આધારે અમૃત ધરા વહાવી કે ભગવાનને સંત બધું જાણે છે, એ કંઈ ગંગા નથી, એ કંઈ ગગા નથી, બધું સમજે,
પણ એ કહે એટલે મમત મૂકી દેવું. સીતાજીને શું હતું? ભલે ધોબીના કહેવાથી કહે છે, પણ કહેનાર રામચંદ્ર ભગવાન છે. મારે એને રાજી કરવા છે. આ સમજણ. આ તો કહે ફલાણાએ કહ્યું એટલે મારે નથી કરવું. આશ્રમમાં જઈને પણ સીતાજીએ શું કહ્યું? ભગવાન મારે દુઃખે દુઃખી ન થાય, હું એમનું જ ભજન કરીશ. આ તો થાય કે આપણું સાંભળતા નથી. સ્વામી પણ બીજાની હારે લોલે લોલ કરે છે. પોતે તો પાછો પડે ને બીજાને પણ પાડે. આપણે જાળી રાખવું. કોઈની ઊંધી મતી થાય તો આપણે ઊભા થઈ જવું. એની મોહબ્બત નહીં તો આપણી ભક્તિ સમજણ છે. એવાનો જરા હાર લઈએ તો મોડા શબ્દો પેસી જાય અને થઈ જાય કે મને પણ એમ થયું હતું. તે માટે ઉતરતાની વાત સાંભળવી નહીં. મૂંઝાયેલો મૂંઝવે, ડૂબાડતો ડૂબે. ભગવાનને સંતને આધારે સત્સંગ ચાલે છે. તે જે કરતા હશે તે સારું કરતા હશે. એમની ઈચ્છા હોય તો સત્સંગ થાય, નહીં તો મટી જાય. આપણે માથાકૂટ કરવી નહીં. આ તો આપણું ધાર્યું કરાવવું છે. સમજણમાં મોડો પાડે એવો હોય તો ગમે તેવો ચમરબંધ હોય તેનો સંગ ન કરવો. અંતર ઝાંખું થઈ જાય, અંધારું દબ થઈ જાય. સીતાજીની સમજણ દઢ કરી હોય તો અભાવ, અવગુણ, ખટપટના ચૂથણા ચૂથવાનું ન રહે. સ્વામીશ્રીના કરુણાસભર હૈયામાંથી ઉલેચાયું લઈ છે ને આજે નક્કર નવનીત નીતરી રહ્યું. તેઓના મુખારવિંદ પર તડકો પડી રહેલો, પણ સ્વામીશ્રી વાત કરવામાં એટલા લઈને બનેલા કે તાપની કોઈ વ્યથા તેઓના મુખ પર નહોતી જણાતી. પરંતુ બપોરના સૂર્ય કિરણો તીવ્ર અને તીખા હોવાથી એક સંત છાંયો કરવા ઊભા થયા. આ વિક્ષેપ સ્વામીશ્રીને ન ગમ્યો એટલે કહ્યું, તડકો ભલે પડે પણ વાતો સાંભળો. તમે સુખ્યા હો તો અમને સુખ થાય, અને તમારા જીવમાં દુઃખ હોય તો અમને પણ દુઃખ થાય. ભગવાનને સંતમાં હેત હશે તો બધું ટકશે. ખીલે નહીં બંધાય તો હરાયા ઢોરની જેમ ફરવું પડશે. સત્સંગના આનંદને સુખનું કારણ મહિમાની વાતોને સમજણ. આમ સ્વામીશ્રીએ તડકાને ન ગણકારતા કથા પ્રવાહ વહેતો જ રાખ્યો, પણ તાપ અસહ્ય હોવાથી સૌએ તેઓને સોફા પર બેસવા વિનંતી કરી. ત્યારે સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા, વધારે ઊંચે ચડીએ તો પડાય. ગુણાતીતાનંદ સ્વામી નાનું ઘોડું રાખતા ને કહેતા, નાનું ઘોડું હોય તો પડાય નહીં, માટે નાના રહીને કામ કરવું. ઊભા થતા થતા પણ સ્વામીશ્રીએ સિદ્ધાંત સૂત્ર સંભળાવી દીધું. વરાળ સ્નાનની સાથે સૌને અવર્ણનીય જ્ઞાનસાનનું સુખ આપી તેઓ રાત્રે નકુરુ આવી પહોંચ્યા. તારીખ 12 જાન્યુઆરીની સાંજે નકુરુની નૈરોબીમાં આવેલા સ્વામીશ્રી સાથે બાળકોએ નિખાલસ ગોષ્ઠી માંડી. તેમાં પૂછ્યું કે બાપા, તમે દિવસે દિવસે બધે ફરો તો તમારું સાચું ઘર કયું? ભગવાનનું ધામ છે એ સાચું ઘર. ત્યાં અખંડ રહેવું છે, અખંડ બેસવું છે, એ આપણું ઘર. અક્ષરધામ કેવું હોય? કથા વાર્તા થાય ને અંતરમાં અખંડ શાંતિ થાય, એ અક્ષરધામનું સુખ. નિષ્કપટ શા માટે થવું? નિષ્કપટ થયા પછી જો દોષ રહે તો શું કરવું? મોટા પુરુષ પાસે નિષ્કપટ થઈએ તો જ મહિમા સમજ્યા છીએ. ભાવ હોય તો કપટ રહે નહીં, તો જેવું છે તેવું સુખ મળે. નિષ્કપટ થયા પછી દોષ રહે એ વર્તવામાં ખામી છે. તમારામાં યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજમાં ફેર ખરો? આ પ્રશ્નનો ઉત્તર સ્વામીશ્રી નિર્દોષ હાસ્ય દ્વારા આપ્યો, પણ એ નિશબ્દ ઉપદેશમાં જો સૌ જે સમજવાનું હતું તે સમજી ગયા. બાળકોની જેમ તારીખ 13 જાન્યુઆરીની સાંજે નૈરોબીના ખ્યાતનામ અખબારો ડેઇલી નેશન અને ધ સ્ટાન્ડર્ડના ખબરપત્રીઓ સાથે પણ સ્વામીશ્રીની પ્રેરક પ્રશ્નોત્તરી થઈ, જેમ કે આપને ત્યાં ગુરુ પરંપરા કેવી રીતે ચાલે છે? મોટા પુરુષ તો દિવ્ય શક્તિથી જાણી શકે છે કે કોણ કોના પછી આવશે. આપનું ઐશ્વર્ય બીજાને કેવી રીતે આપશો? ભગવાનનું કાર્ય છે, ભગવાન પ્રેરણા આપી ચલાવે છે, તેથી ભગવાનની ઈચ્છા પ્રમાણે થશે. આગળ જેમ થવું હોત તેમ થશે. આપને સાધુ થવાનું મન કેમ થયું? ભગવાનની પ્રેરણાથી. દુનિયામાં મોટામાં મોટો પ્રશ્ન કયો છે? લોકો ધર્મના માર્ગે ચાલતા નથી, ભક્તિ કરતા નથી. તે ભગવાનની નજીક જવા માટે પંચવર્તમાન સિવાય કોઈ ઉપાય ખરો? પંચવર્તમાન વગર કેમ ચાલે? સદાચાર વગર ભગવાનની નજીક ન જઈ શકાય. સ્વામીશ્રીના પ્રતિકર જવાબો સાંભળી સંવાદદાતાઓ સંપૂર્ણ સંતોષ સાથે વિદાય થયા.